નમસ્કાર મિત્રો, આજે આપની સમક્ષ ઉપસ્થિત થવાનું કારણ એ છે કે હમણાં જ ગુજરાત સરકાર તરફથી એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે અને એ પરિપત્ર આપ સૌ જાણો છો એ પ્રમાણે કોઈ પણ ખેતીની જમીનની અંદર જ્યારે વારસાઈ હકથી દાખલ થયેલા વ્યક્તિઓ વચ્ચે વહેંચણી કરવાની હોય, એમના હક કમી કરવાના હોય અથવા હયાતીમાં હક દાખલ કરવાના હોય, એવા સમયે સ્ટેમ્પ ડ્યુટી કેટલી વાપરવી એ મૂંઝવતો પ્રશ્ન હતો. અને એ બાબતે આજે આપણે ચર્ચા કરવાની છે. હમણાં જ માર્ચ એન્ડિંગ 2026ની અંદર ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડેલો છે અને એ પરિપત્ર અનુસાર હવે આ ઉપરના કિસ્સામાં એટલે કે હક કમીના કિસ્સામાં, વહેંચણીના કિસ્સામાં અને હયાતીમાં હક દાખલ કરવાના કિસ્સામાં કેટલી સ્ટેમ્પ ડ્યુટી વાપરવી એની સ્પષ્ટતા કરવામાં આવી છે. મિત્રો, જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો કે સ્ટેમ્પ ડ્યુટી ઘટી, પણ એની અંદર એક નાનકડો ભેદ પણ છે, એ પણ આપની સમક્ષ આજે ખોલવામાં આવશે. તો મિત્રો, આ વિડીયો સંપૂર્ણ જુઓ તો તમને એની અંદરની એક ભેદ બી ખબર પડશે અને તમારા મૂંઝવતા પ્રશ્નોના હલ પણ તમને મળી જશે. મિત્રો, તો આ માર્ચ 2026ની અંદર ગુજરાત સરકારે જે સ્ટેમ્પ ડ્યુટી કેટલી વાપરવી એ બાબતે સ્પષ્ટતા કરતો પરિપત્ર જે બહાર પાડ્યો છે, એની અંદર જે અગાઉ આ બાબતે પરિપત્રો બહાર પાડી ચૂકેલા હતા એની અંદર 7/10/66, 10/12/79, 5/4/83, 2/4/85, 15/10/89, 14/3/2016, 17/10/2017, 13/9/2022 આ તમામ પરિપત્રોને સાંકળી અને આ એક નવો પરિપત્ર એની અંદર બહાર પાડવામાં આવ્યો છે. મિત્રો, તો સરકારનો અભિગમ એવો હતો કે આ જે સામાન્ય માણસો છે એને મુશ્કેલીઓ દૂર થાય. હવે કેટલી દૂર થાય છે, કેટલી નથી થતી એ આવનારો સમય બતાવશે. પરંતુ આ પરિપત્રની અંદર મિત્રો 3 બાબતો છે: હક કમી, હયાતીમાં હક દાખલ અને વહેંચણી. તો એ બાબતે સ્પષ્ટતા કરેલી છે. મિત્રો, તો એની અંદર જોઈએ મિત્રો તો સર્વપ્રથમ આપણે હક કમી કરવા બાબતે જોઈએ. તો હક કમી કરવા બાબતે પહેલાં એવી જોગવાઈ હતી કે સીધી લીટીના વારસદારો હોય તો એમને 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર હક કમી કરી શકાતો હતો, રજિસ્ટર હક કમી. અને જો આડી લીટીના વારસદારો થઈ જાય તો એ જેટલી મિલકતની અંદર જેટલો પોતાનો હિસ્સો હોય એટલા ઉપર બજાર કિંમત ઉપર એ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી હતી. મિત્રો, આ નવી જોગવાઈથી જ્યારે વારસાઈથી દાખલ થયેલા માણસો હોય ક્લાસ 1 એટલે કે જે સીધી લીટીના વારસદારો છે, અને જો એ સીધી લીટીના કોઈ પણ વારસદાર ના હોય અને આડી લીટીના એટલે કે ક્લાસ 2ના વારસદારો હોય અને એમના દ્વારા એટલે સીધી લીટીના કોઈ વારસદાર અથવા તો આડી લીટીના વારસદાર જે વારસાઈથી દાખલ થયેલા છે, એવા લોકો કોઈપણ વ્યક્તિ કોઈપણ એક વ્યક્તિની તરફેણમાં અથવા તો અન્ય વ્યક્તિઓની તરફેણમાં હક જતો કરે તો એ હક કમીના પ્રત્યેક લેખ ઉપર એટલે જેટલા હક કમીના દસ્તાવેજો હોય એ તમામ દસ્તાવેજો ઉપર 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી લાગશે. એવી જોગવાઈ આ પરિપત્રમાં કરવામાં આવી છે. મિત્રો, પહેલાં અમુક અર્થઘટન એવા થતા હતા કે 5 વ્યક્તિ હક કમી કરતી હોય તો 5એયના 300 લેખે લેવામાં આવતા હતા. પણ આ પરિપત્રનું અર્થઘટન કરીએ તો એમાં લખ્યું છે કે પ્રત્યેક હક ઉઠાવવાના લેખ ઉપર એટલે પ્રત્યેક લેખ ઉપર ફક્ત 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી છે. આ મુજબ હવે એવું પણ બની શકે મિત્રો કે એવી અપેક્ષા પણ રાખવામાં આવે કે ભાઈ 5 વ્યક્તિઓ 5 બેનો હક કમી કરે છે તો 5એના અલગ અલગ કરાવડાવે. કારણ કે આ રેવન્યુ અધિકારીઓ છે, એમને આ પરિપત્રોને ગણતા નથી. ત્યાં ખુરશીમાં બેઠા પછી એ પોતે જ પરિપત્રને પોતે જ સાહેબને પોતે જ
કાયદો એ તમે બધા અનુભવી ચૂકેલા છો, વારંવાર આપણે આ વાત કહીએ છીએ. સરકારે તો તમારી સરળતા માટે કર્યું છે આ પ્રત્યેક લેખ ઉપર 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી. એટલે 5 બહેનો એક જ હક કમીના દસ્તાવેજની અંદર હક કમી કરી શકે છે. જેમ કે કોઈ પણ વેચાણ દસ્તાવેજની અંદર 5 ખાતેદારો હોય તો 5 ખાતેદારો એ જમીનનો અમુક હિસ્સો વેચી શકે છે. એકમાં દસ્તાવેજમાં સમાવિષ્ટ થઈ જાય છે. ત્યાં એવી અપેક્ષા રાખવામાં આવતી નથી કે 5 જણ છે 5 દસ્તાવેજ કરો. પણ આ તો ભાઈ રેવન્યુ અધિકારીઓ છે, કોઈ પણ અપેક્ષા રાખી શકે છે. પણ આ લેખ ઉપરથી સ્પષ્ટ એ થાય છે કે હક કમી 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર તમે કરાવી શકશો. અને મિત્રો એક ખાસ વાત ધ્યાનમાં રાખજો કે નોટરી હક કમી વેલિડ નથી. કોઈ પણ વ્યક્તિનો હક કમી કરાવવો હોય તો એ રજિસ્ટર હક કમીના લેખના આધારે જ કરાવી શકાય છે. એવા નામદાર હાઈકોર્ટના જજમેન્ટ પણ છે. એટલે ખાસ ધ્યાનમાં રાખો કે તમે આવા લેખને રજિસ્ટર અવશ્ય કરાવો. હવે મિત્રો હયાતીમાં હક દાખલ કરવાનો જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી અગાઉ જોયું એમ સીધી લીટીના વારસદાર અથવા તો આડી લીટીના વારસદાર જે અંદર દાખલ થયા હોય અને એમના વારસદારો જ્યારે કોઈ પણ હયાતીમાં હક દાખલ કરવાનું હોય ત્યારે એવા કિસ્સાની અંદર પ્રત્યેક હયાતીમાં હક દાખલ કરવાના લેખ ઉપર 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી લાગશે. અગાઉ મિત્રો સંમતિ લેવામાં આવતી હતી, એ 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર જ હતી. તો આની અંદર કંઈ ખાસ મને મારી દૃષ્ટિએ કોઈ ફેરફાર થયો હોય એવું લાગતું નથી. આની અંદર હયાતીમાં હક દાખલ કરવાનો એક લેખ કરવાનો છે એવું આના ઉપરથી પ્રતિપાદિત થઈ શકે એમ છે. જો અલગથી સંમતિ માગવાનો પ્રશ્ન આવશે તો પાછો એ 300 રૂપિયા તમારે એક્સ્ટ્રા ખર્ચવા પડશે. એ રેવન્યુ અધિકારી જે કર્મચારી ત્યાં બેઠો છે એની બુદ્ધિ ઉપર નિર્ભર કરે છે મિત્રો. પણ આ હયાતીમાં હક દાખલ કરવાનો છે. આવા કિસ્સાની અંદર એ હયાતીમાં હક દાખલ કરવાનો તમારે એક લેખ કરવો પડશે અને એ લેખ 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરવો પડશે. હવે આ લેખ રજિસ્ટર કરવો કે નોટરાઇઝ કરવો એની કોઈ ચોખવટ આ પરિપત્રની અંદર કરવામાં આવી નથી મિત્રો. આવનારા સમયની અંદર જોવાનું રહ્યું કે આ બાબતે તમારી પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે મિત્રો. આગળનો મુદ્દો છે મિત્રો વહેંચણી અંગેનો. તો અગાઉ જોયું એમ સીધી લીટીના વારસદારો અથવા તો આડી લીટીના વારસદારો જે અંદર દાખલ થયા હોય વારસાઈ હકે, એવા કિસ્સાની અંદર વહેંચણીનો જે લેખ છે એ વહેંચણીનો લેખ પણ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જ કરવાનો છે મિત્રો. આ વહેંચણીનો લેખ જ્યારે વહેંચણી તમે નોંધ પડાવવા જશો ત્યારે એ રેવન્યુ કર્મચારી તમારી પાસે રજિસ્ટર વહેંચણીનો લેખ એ રજિસ્ટર કરાવવાની અપેક્ષા રાખે છે કે નોટરાઇઝ, એ આવનારા સમય ઉપર આપણે છોડી દઈએ છીએ મિત્રો. પણ આ પરિપત્રથી એ વાત સ્પષ્ટ છે કે હક કમી, વહેંચણી અને હયાતીમાં હક દાખલ આ ત્રણેની અંદર સીધી લીટીથી વારસદાર હોય અથવા તો આડી લીટીથી વારસદાર હોય તો એમની અંદર કરવાના લેખ ઉપર, વહેંચણીના લેખ ઉપર, હક કમીના લેખ ઉપર અથવા તો હક હયાતીમાં દાખલ કરવાના લેખ ઉપર 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી વાપરવી એવો આ પરિપત્રનો મતલબ મિત્રો થાય છે. ઘણી બાબતો મેં આપને જણાવી કે હક કમીનો દસ્તાવેજ હંમેશા રજિસ્ટર જ કરાવવો જોઈએ, પણ વહેંચણીની બાબતની અંદર એવું મારા ધ્યાન પર છે ત્યાં સુધી કોઈ જરૂરી નથી. પણ એ વહેંચણીનો લેખ રજિસ્ટર કરાવવો કે નોટરાઇઝ એ રેવન્યુ અધિકારી કયા અપેક્ષા રાખે છે. અને જે હયાતીમાં હક દાખલ કરવાનો લેખ પણ આ એક નવી પ્રકારની વસ્તુ આવી છે, એનો પણ તમારે લેખ કરવો પડશે. તો એ લેખ માટે તમે તૈયાર રહેજો. આપણે એના ઉપર ફરી કોઈક દિવસ આવા મુદ્દા ઉપસ્થિત થશે તો ચર્ચા કરતા રહીશું. તો ટૂંકની અંદર આ 300 રૂપિયાના સ્ટેમ્પ ડ્યુટીનો જે પ્રશ્ન આવ્યો તો આપણે એની ચર્ચા આજે કરી. તો આવનારા સમયની અંદર નવા વિષય સાથે આપણે મળીશું. ત્યાં સુધી રજા આપો. જય ભારત, જય સંવિધાન.